મહુવામાં ચોકીદાર હત્યા કેસમાં પોલીસની મોટી સફળતા. આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યો. તારીખ 13 જુલાઈ 2024ની સોમવારના સાંજના 5:30 કલાકે વાત કરીએ તો મહુવા શહેરમાં ભવાની રેસિડેન્સીના ચોકીદાર રાજેન્દ્ર કુમારની હત્યા કેસમાં મહુવા ટાઉન પોલીસને મોટી સફળતા મળી છે. ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસે હત્યાના આરોપીને ઝડપી પાડી કેસનો ભેદ ઉકેલી મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ભવાની રેસિડેન્સીમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર કુમારની મોડી રાત્રે તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. ઘટનાથી સમગ્ર મહુવા શહેરમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ મહુવા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને વિવિધ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. સતત તપાસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. આજે મોડી રાતે એટલે કે તારીખ 13/7/2026ના રોજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો એક બનાવ બનવા પામેલ છે. બનાવ એ રીતનો છે કે આ મરણ જનાર રાજેન્દ્રભાઈ ઝઘડા છે કે જેઓ ભવાની રેસિડેન્સીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકેની પોતાની ફરજમાં હતા. એવામાં આરોપી ગૌરાંગ ઉલ્ફે લાલજી ભીલવાડાએ રાતે એક તીક્ષ્ણ હથિયાર વડે તેમના માથા અને મોઢાના ભાગ પર 2 ઘા કરી તેમની હત્યા નિપજાવેલ છે. આ બનાવનું મુખ્ય કારણ એ છે કે આજથી 2 દિવસ પહેલાં મરણ જનાર અને આરોપી વચ્ચે ભંગારની લારી પોતાની ભવાની રેસિડેન્સીના ઘર સુધી લઈ જવા બાબતે આરોપી સાથે મરણ જનારને બોલાચાલી થયેલ. આ બાબતનું મન દુઃખ રાખી આજે મોડી રાતે આરોપી દ્વારા રાજેન્દ્રભાઈ છે તેમની હત્યા કરવામાં આવેલ છે. આરોપીની આપણે અત્યારે ડિટેન કરી લીધેલ છે અને અટક કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવેલ છે અને આ ગુનાની આગળની તપાસ હાલ ચાલુ છે.